ભગવદ ક્ષેત્ર ઉદયન રાજાનો વિકાસ. ઉદયન રાજા ભીતરની અવસ્થા જીવ ક્યારે યોગ્ય બને? બહારમાં હંમેશને માટે માનવીનું મન અનેકવિધ વિકલ્પો, સંકલ્પો, વિકલ્પો, કેટલા ટ્રાફિક વિતરણો, સંકલ્પ વિકલ્પ જન્ય જે અવસ્થા છે, દ્વંદ્વવાળી અવસ્થા, એ હંમેશને માટે દુઃખરૂપ હોય છે. દ્વંદ તે જ દુઃખ, પછી એનાથી બીજું દુઃખ થાય, દુઃખની પરંપરા બને. કારણમાં દુઃખ છે તો કાર્યમાં દુઃખ છે. જ્યાં સુધી દુઃખરૂપ કારણોનું સેવન જીવ કરે છે ત્યાં સુધી દુઃખ કદી મીટી શકતું નથી. દુઃખરૂપ કારણોને જ્યાં સુધી જીવ મજબૂત બનાવે ત્યાં સુધી સ્વભાવનું સુખ કદી અનુભવમાં આવે. કારણ કે સ્વભાવનું સુખ અને દ્વંદ આ બે ચીજ સ્વભાવના સુખથી હંમેશને માટે અલગ રાખે છે. એ વચમાં એ જ વ્યવધાન છે દ્વંદનું. અને જીવ માત્રની અંદરમાં દ્વંદ હંમેશના માટે ચાલે છે. એટલે પોતે પોતાથી દૂર છે. પોતે પોતાને નજીક ત્યારે જ લાવી શકે, ત્યારે તે તેને અનુભવી શકે કે જ્યારે દ્વંદ મીટી જાય ત્યારે. દ્વંદ દૂરીપણું બનાવે છે. જેટલા દ્વંદ વધારે એટલો જીવ પોતે પોતાથી દૂર. જેટલા દ્વંદ શાંત બને, જેટલા દ્વંદ ઓછા થાય એટલો જીવ પોતે પોતાની નજીક. અને દ્વંદ ટોટલ મીટી જાય, બંધ થઈ જાય તો કેવી ઘટના ઘટે? ટોટલ દ્વંદ બંધ. ભીતરમાં એક પણ વિકલ્પ ન હોય, શુભ કે અશુભ. એ અવસ્થા કેવી? એ અવસ્થામાં શું ઘટના ઘટે? જો આ દ્વંદ છે તેનાથી દૂરી પણ. નજીકપણું તો તેને જ થાય, અને નજીકપણાનો અનુભવ પણ એને જ થાય કે જ્યારે દ્વંદ મીટી જાય ત્યારે. દ્વંદ છે ત્યાં સુધી યોગ હંમેશને માટે શુભાશુભ છે. અને શુભાશુભ યોગની જે અવસ્થા છે એ બંધરૂપ અવસ્થા છે. અને જ્યાં બંધરૂપ અવસ્થા હોય ત્યાં હંમેશને માટે સ્વયંથી દૂર જ જાય છે, દૂર જ જાય છે. ને પરમ તત્વ જે છે એ દ્વંદ, અને એ દ્વંદના હિસાબથી ઉપર નવી નવી પરતો, કેટલી ને કેવી. જો દ્વંદ બંધ થઈ જાય તો પરતો ખુલવા મળી જાય. દ્વંદ જેટલા વધારે બને એટલી પરતો વધારે લાગે. અનંત કાળથી જીવ અને આ દ્વંદ એ ચાલ્યા કરે છે. શુભ અશુભની અવસ્થા ટકરાય છે. કડીકમાં શુભ, કડીકમાં અશુભ. શુભ અશુભ અવસ્થારૂપ જે પરિધિ છે એ પરિધિની અંદરમાં હંમેશા માટે જીવ ચક્કર કાઢે છે.
પરિધિથી ત્યારે જ કેન્દ્ર તરફ તેનું પ્રયાણ થાય કે જ્યારે દ્વંદ્વ મીટી જાય. અને દ્વંદ્વ મીટતાની સાથે સીધા ભીતરમાં રહેલા જે કારણ છે, આ જીવને હંમેશને માટે ભૂત ભાવિમાં જન્મ જરા ને મરણની અવસ્થામાં જે અપડાઉન જીવનું ચાલે છે, એના જે કારણો છે, વ્યક્તિની ભીતરમાં એ કારણ બધા બંધ થઈ જાય, ખતમ. દ્વંદ્વનું નહીં હોવું તે જ કારણનો અભાવ છે. દ્વંદ્વનું હોવું તે જ કારણનો સરભાવ છે. જ્યાં સુધી હેતુ અને કારણ હોય ત્યાં સુધી સંસાર હોય. હેતુ અને કારણ મિટી જાય તો હેતુ અને કારણરૂપ જે અવસ્થા વ્યક્તિમાં ચાલી રહી છે એ વ્યક્તિની 100% બેહોશીથી ચાલે છે. જેવો વ્યક્તિમાં હોશ પ્રગટે અને સીધું ડાયરેક્ટ કામ થાય, વચમાં કોઈ ન જોઈએ અને કોઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ દ્વંદ્વ મીટી ન શકે, અને દ્વંદ્વ ન મીટે ત્યાં સુધી આ કારણો કદી મીટી શકતા નથી. કોઈ પણ માધ્યમ આવ્યું એટલે હંમેશા માટે યોગ સક્રિય છે. યોગ સક્રિય છે ત્યાં હંમેશને માટે બંધરૂપ અવસ્થા છે. માધ્યમથી મુક્ત થાય એટલે બધા દ્વંદ્વો શાંત થઈ જાય, દ્વંદ્વો બેસી જાય, દ્વંદ્વ ખતમ થઈ જાય. એ કારણરૂપ જે અવસ્થા છે તે જ તે બંધ થાય એટલે વ્યક્તિની વર્તમાન અવસ્થા જેવી છે તેવી નિર્મળ અને પવિત્ર અવસ્થા સ્વયંને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. 6 દ્રવ્યો: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, જીવ અને પુત્ર. આ 6 દ્રવ્યોમાં 4 દ્રવ્યોની પ્રણતિ હંમેશા માટે એક સરખી રહી, કોઈ બદલાત નથી. હંમેશા માટે એની દ્રવ્ય, ગુણ અને પર્યાયની જે એક જ અવસ્થા એક સરખી ચાલી જાય. અને એ પરમ પરિણામિક રૂપ એની અવસ્થા છે. કારણ કે દરેક દ્રવ્યની અંદરમાં એનો સ્વભાવ છે, અને એ જે એનો સ્વભાવ છે તે તેની પરિણામિક પરમ પરિણામિક રૂપ અવસ્થા છે. તો આ 4 દ્રવ્યો એની અંદરમાં હંમેશને માટે એક સરખી જ અવસ્થા ચાલ્યા કરે. એમાં કોઈ પ્રકારથી કાંઈ પણ સિરિયલમાં કોઈ ફેરફાર થાય નહીં, કોઈ કરી શકે નહીં, અને એકદમ વ્યવસ્થિત ચાલે. અમે વચ્ચા 2, પૂતગલ અને જીવ. આ પૂતગલ અને જીવમાં જ્યારે પૂતગલ જીવ સાથે એક રૂપ બને ત્યારે જો એનો પણ વિભાવ બને, જીવનો વિભાવ પૂતગલનો વિભાવ સર કરી દે, પૂતગલનો વિભાવ જીવનો વિભાવ સર થઈ જાય. જીવ અને પૂતગલ બંને હંમેશા માટે સાથે હોય છે. અનંતકાળથી જીવ છે તો પૂતગલ પણ જીવની સાથે અનંતકાળથી છે. તો પૂતગલ જે એની પાસે છે શરીરરૂપ, શરીર એ પૂતગલ છે. 5 જે શરીર છે એ પૂતગલ છે. તેજસ અને કારમણ પણ પૂતગલ છે. એ પૂતગલ કેટલું સૂક્ષ્મ છે કે જીવ જ્યારે આ એક ગતિમાંથી બીજી ગતિમાં જ્યારે પ્રયાણ કરે ત્યારે તેજસ અને કારમણ એની સાથે ચાલે. તો એ પૂતગલ છે, એ સ્થૂળ છે, છતાં આપણને દ્રષ્ટિગોચર દેખાય કેમ નહીં? જો આપણી જોવાની ક્ષમતા કેટલી છે, વ્યક્તિ કેમ છે મેં મારી નજરે જોયું છે. શું જોયું નજરે? જોવે ખરો, શું જોવે? પોતાની જેવી માન્યતા હોય ને, માન્યતાના ચશ્મા લગાવીને જે જોવે એ સહી કોઈ દી ન જોઈ શકે. જ્યાં સુધી માન્યતાથી જોવે ત્યાં સુધી વ્યક્તિને એની માન્યતા પ્રમાણે જ દેખાય, અને એની માન્યતા પ્રમાણે જ એને એ સાંભળે અને સમજે.
એટલે જો અમાન્યતા માણસને કેટલો બધો પોતાથી દૂર રાખે છે. જોવામાં ને સમજવામાં માણસની અંદરમાં એ જોવાથી જ બંધ થાય, સાંભળવાથી જ બંધ થાય. કારણ કે સહી સંભળાય નહીં, સહી સમજાય નહીં. પોતાની માન્યતા પ્રમાણે સાંભળે ને માન્યતા પ્રમાણે જુએ એટલે એને સહી ન દેખાય, એટલે ભ્રાંતિ વધે. અંદરમાં દ્વંદનું વૃદ્ધિ થાય, ગુણાકાર થાય. ત્યારે તેજસ કાળમાં શરીર પૂતગલ અને જીવની સાથે જ ચાલે. તો સ્થૂળ પૂતગલ છતાં આપણી દ્રષ્ટિથી એ દ્રષ્ટિગોચર થતું નથી. તો આપણે દેખવાની ક્ષમતા કેટલી? કોઈ સ્વજન પરિજન જયારે આયુષ પૂરું થતું હોય ને કોઈ પાસે હોય ત્યારે માણસ સ્વસ્થ બનીને જોઈ શકે છે. પછી જનાર વ્યક્તિની ઉંમર ગમે એટલી મોટી હોય કે નાની હોય, એની બાજુમાં જે સ્વજન પરિજન હોય એ વ્યક્તિ એની અવસ્થા સ્વસ્થપણે વ્યક્તિ જોઈ શકે. શું હોય ત્યારે એમાં જોવામાં શું હોય? એ શું જોવે? હોસ્પિટલમાં હોય કે ઘરે હોય, એની પાસે બેઠા હોય કે ઊભા હોય, જોનાર માણસ તે વખતે તેને શું જોવે? એને શું દેખાય? ન દેખાય? કઈ શું દેખાય? એની જે તકલીફ છે ને, તકલીફ દેખાય. એનો શ્વાસ ઘૂંટાતો હોય, બોલવાની તકલીફ હોય, ધીરે ધીરે બધી ઇન્દ્રિયોનું જે સાંભળવાનું, જોવાનું, બોલવાનું બધું બંધ થતું જાય. અને એની જે વેદના, એટલી બધી વેદના હોય, એ માણસ પાસે ઉભેલો એની વેદના જોવું, એનું ફેસ જોયા કરે. અને વેદના બધી ફેસ ઉપર ઉઠે, તરંગો. જે માણસ સિગલ જોવે ને એની માફક એ વેદના તરંગો એના ફેસ ઉપર ઉઠે. તો માણસ બસ આટલું જોઈ શકે, એનાથી વધારે કાંઈ બીજું શું જોઈ શકે? હોય છે ઘણું, પણ શું જોઈ શકે? આટલું જોઈ શકે. એના શરીરની અવસ્થા, એના ઉપરથી ખ્યાલ આવે કે આને અંદરમાં દર્દ કેટલું છે. આમ શરીર સ્થિર ન રહેતું હોય, એટલું બધું શરીર આમ હિલચાલ કરતું હોય, વિવળ બની ગયું હોય. એ વખતે મનની અવસ્થા કેવી હોય? જે વ્યક્તિનો શ્વાસ ઘૂંટાઈ રહ્યો છે, દમ ઘૂંટાઈ રહ્યો છે, એ વખતે એના મનની અવસ્થા કેવી હોય? શું હોય એના મનમાં? આર્તરોદ્ર ધ્યાન, મૃત્યુનો ભય. અને એટલા એના દ્વંદ હોય, એટલા બળવાન દ્વંદ હોય અંદરમાં. જ્યાં સુધી જોવાની એની ક્ષમતા હોય એ જોવે ત્યાં સુધી આજુબાજુમાં રહેલા સ્વજનનો ફેસી જોવે, સ્વજન એને જોવે. સ્વજન પણ આંખો ભીની થાય અને એની આંખો પણ ભીની થાય. એના મનની અંદરમાં જે યાતના છે, જે દુઃખ છે, એ કોણ જોઈ શકે? વ્યક્તિ જોઈ શકે માત્ર એનો ફેસ, શરીરનું હિલતા. એનાથી વધારે એનું મન કેવું હોય, એના મનમાં શું ચાલતું હોય, પછી એના પરિણામ કેવા હોય? જો આર્તરોદ્ર ધ્યાનની અવસ્થા હોય ત્યારે પરિણામ કેટલા હોય, કેવા હોય? કેટલા અશુભ થાય. જેવું એનું આર્ત ધ્યાન જેટલું બળવાન બને એટલા એના પરિણામ બિલકુલ વિપરીત બને. પાસે ઉભેલી વ્યક્તિ એને શું ઉપયોગી થાય? પાસે રહેલી વ્યક્તિ એને શું ઉપયોગી થાય? શું કરે એને? ડોક્ટર પણ આવે ને જોવે, આમ જોઈએ, બધું લગાવીને જોવે. ડોક્ટર બોલે નહીં, કોઈ પૂછે ન બોલે. સિસ્ટર હોય તો સિસ્ટરને બધું કહી દે, સજેસ્ટ કરી દે, આમ 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 આમ. ડોક્ટર કોઈને કહે જ નહીં.
અને ડૉક્ટર બધાને કહેવા જાય કે એના રાઉન્ડ પૂરો કેદી થાય, કેટલા પેશન્ટ હોય, 1-2 પેશન્ટ ન હોય તો એ કેદી એનું કામ પૂરું થાય. અને જે એનું રોજનું રૂટીન હોય એ પ્રમાણે સિસ્ટરને બધું સિસ્ટરે જે બધો રિપોર્ટ કર્યો એ જોઈ ગયા અને પછી જે કહેવાનું એ કહી દે બસ. સ્વજનો પૂછે ડૉક્ટરને બોલે જ નહીં, અને સામું ન જોવે ડૉક્ટર. એટલે સ્વજનને એમ થાય કે ડૉક્ટર કેટલા બધા નિષ્ઠુર છે, કેટલા બધા લાપરવાહી છે જો. અને એની જે માન્યતા હોય ને એ બધા ટાઇટલ એમ લગાવી દે. ડૉક્ટરને એવો ભાવ નથી, અને ડૉક્ટરને એવો ભાવ હોય નહીં. ડૉક્ટરને તો એ જ છે કે બધા પેશન્ટ એને જોવાના છે ને, એના જે પેશન્ટો છે એને 5 પછી 50 જેટલા હોય એટલે બધાને જોવા. અને એની પાસે સમય લિમિટેડ છે, એટલા સમયમાં એની કામ કરી લેવાનું. એ પેશન્ટોના જે પછી એક પૂછે તો વાંધો નહીં, જેટલા એટલે બધા પૂછે. કારણ કે બધાને અંદરમાં એમ છે કે શું છે શું છે, પણ એને તેનું જ્ઞાન નથી. જો જ્ઞાન નથી તો કેટલું દુઃખ થાય છે. એ દર્દ છે એનું જ્ઞાન નથી, એનો બોધ નથી એને, તો એને એમ કેટલું દુઃખ થાય છે. અને આત્માનો બોધ નહીં તો કેટલું દુઃખ છે ખબર છે. એક શરીરની રચના ને એમાં કઈ તકલીફ થઈ, વ્યક્તિને એની ખબર નથી, તો એ વ્યક્તિને દુઃખ, સ્વજન પરિજનને દુઃખ, એટલે ડૉક્ટરને પૂછે વારંવાર, 1 વાર 2-4 વાર, એટલે ડૉક્ટર થાકી જાય. જેનો સમય છે એ સમય ખીજુલ ન જાય, અને એને કઈ ખબર પડવાની નથી. એ પૂછે શા માટે? પેશન્ટના લાભ માટે પૂછે. અને એ તો કાંઈ પૂછે ને કદાચ ડૉક્ટર કે ગામ છે એ શું કરે? એ શું કરી શકે? એનાથી શું થઈ શકે? જો પ્રત્યક્ષ સ્થૂલ હામ સામે છે, સ્વજન છે, એ પરિજન છે, એની સામે તકલીફમાં હોય, એને શું કરી શકે? સિવાય આર્તરુદ્ર ધ્યાન સિવાય એનાથી એને કાંઈ ન થાય. હવે એ વખતે વ્યક્તિ સજાગ હોય અને સાવધાન હોય તો, જાગરણ સાથે વાળો સાધક હોય તો એ વ્યક્તિ પેશન્ટને એ વ્યક્તિ કેટલી સાતા ઉજાડી શકે. ઘણી વાર તો એવું જોવા મળે કે એ સ્વજન હોય ને વધારે એને અસાતા ઊભી કરે. એને ખબર નથી કે આને હું જે કરું છું એનાથી શું તકલીફ થાય છે, એની ખબર નથી. ઓલાને હકીકતમાં તો વાણી હોય નહીં, બોલાતું હોય નહીં, શું કરે? તકલીફ ઊભી થાય, અનેક પ્રકારથી એને તકલીફો ઊભી કરે. એનો ભાવ છે એને તકલીફો દૂર કરવાની, પણ એના ભાવ હોવા છતાં એની પ્રવૃત્તિ એને દુઃખરૂપ થાય. કેવું બને, કેવી અવસ્થાઓ છે. તો વ્યક્તિ જ્યારે જોવે વ્યક્તિને, પેશન્ટને, ત્યારે એની અંદરમાં એ પેશન્ટને હવે કોનો રાગ છે? એના આત્માની કઈ ખબર છે? જો આ જીવનમાં કંઈ કર્યું ન હોય અને કદી આત્મા વિશેનું બુદ્ધિના લેવલથી પણ જેને ખબર ન હોય એ વ્યક્તિ શું કરે? એને લગાવ છે એના સ્વજનના શરીરનો, એના આત્માની સાથે કોઈ લેવા દેવા નહીં, કાંઈ પણ. એને બધો લગાવ એના શરીર સાથે છે. હવે શરીર અસ્વસ્થ છે, એ વ્યક્તિ એને સ્વસ્થ બનાવવાનો પ્રયાસ કરે છે. એને એની ખબર નથી કે આ શરીરમાં કયા પ્રકારની તકલીફ છે, તો એની તકલીફ દૂર કરવાના પ્રયાસમાં એ વ્યક્તિની તકલીફ વધતી જાય. કેવું કામ છે? અજ્ઞાન જીવને બહારનું વસ્તુનું જ્ઞાન નહીં હોવું અને આત્માનું જ્ઞાન નહીં હોવું, આ બંને દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ એનાથી પરેશાન છે. પણ કદી પણ વ્યક્તિ આત્માનું જ્ઞાન, આત્માના સ્વભાવને ઓળખવા માટે, એને અનુભવવા માટે કદી તૈયાર ન થયો. આવી ઘટના જ્યારે હોય વ્યક્તિની સામે અને થોડુંક જાગરણ અને સાક્ષી ભાવનો જો અભ્યાસી હોય તો એની જરૂર બોધ થાય. અને એ બોધ એવો નક્કર થાય, એવો બોધ ન કે હું જો સામે ઊભો છું, હાથમાં હાથ લઈને હું શું કરી શકું છું, એને હું શું કરી શકું છું. કાંઈ આપવા દે છે ડૉક્ટર, સિસ્ટર ના પાડે કે તમારે કાંઈ આપવાનું, એટલે તો અંદરમાં જવાની મનાઈ કરે છે. ઓલા રહી શકતા ન હોય અને ઓલાની તકલીફ થતી હોય એટલે અંદરમાં જવાની એટલા માટે મનાઈ કરે. અને પછી માણસને ઘણા પ્રકારની અંદર જનારને પણ અમુક પ્રકારની તકલીફો હોય તો એ પેશન્ટને જલ્દી એની અસર થઈ જાય તો એનું દર્દ ગુણાકાર લે. આવી અવસ્થાઓ પણ હવે રાગ છે ને, માણસને રાગ છે શરીરનો,
આત્માનું કંઈ નથી. આત્માનું કોઈને લેવા દેવા જ નથી. આત્મા વિશે માણસ કદી આવો સજાગ સાવધાન બન્યો જ નથી, અને આત્મા વિશે સજાગ સાવધાન ન બને ત્યાં સુધી બંનેને પરેશાની, જનારને અને જોનારને, બંનેને દુઃખ. પણ જ્યારે માણસની અંદરમાં આત્માની જાણકારી થોડીક પણ હોય તો જરૂર એ વ્યક્તિ એને સાતા ઉપજાવે, અને એ સચમુચ એ વ્યક્તિને એવા સમયમાં એવા સરસ શબ્દો પોતાના હૃદયના ભાવથી એની સામે જ્યારે સ્વસ્થતાથી એને સંભળાવે, મસ્તક ઉપર હાથ રાખી અને એને સંભળાવે તો એક તો એના વાઇબ્રેશનો મળે શું, બીજા એના શબ્દો, એ શબ્દોથી એ જીવને જો સાંભળવાની ક્ષમતા હોય તો એટલી સાતા ઉપજે કે ડૉક્ટર મલમ પટ્ટી કરે કે દવા આપે કે ઇન્જેક્શન આપે, એનાથી જે એને સાતા થાય ને એનાથી અનેક ઘણી સાતા પેશન્ટને આના વાઇબ્રેશનો અને આની વાણીથી થાય. કેટલી બધી અસર થાય, કેટલી અસર થાય. અને વ્યક્તિ સચમુચ એનામાં એવી ક્ષમતા હોય, જાગરણ સાક્ષીભાવવાળો સાધક હોય તો એ વ્યક્તિને આવા સમયમાં કેટલી એને ઉપયોગી બની શકે. મૈણરાયની વાત કરીએ આપણે તો મૈણરાયે શું કામ કર્યું? દુશ્મની બનવાનો સમય હતો, વેરની પરંપરા વધવાનું નિમિત્ત હતું. અને કેવું નિમિત્ત? સ્વસ્થ યુવાન વ્યક્તિનું શિરથી માથું, ધરથી માથું જુદું કરીને એક ચટકે એ વ્યક્તિની વેદના કેટલી હશે? આદિ વેદનામાં એ મૈણરાયના શબ્દો સાંભળવા સ્વસ્થ બન્યો, કેટલો સદભાગી બની ગયો આત્મા. એ આત્માની ગતિ સુધરી ગઈ. જો સ્વજન એનું નામ કહેવાય કે એની ગતિ, મતિ, બધું સુધરી જાય. જો એની મતિ સુધરી જાય તો એની ગતિ સુધરી જાય, એના વિચારો સ્વસ્થ બની જાય. તો એ મૈણરાયની અંદરમાં કેવું વિલ પાવર હશે, એ કેવી સન્નારી હશે કે એની અંદરમાં આવી ક્ષમતાને ધીરજ એનું મસ્તક ખોળામાં રહે એવા ભાવો, અને એને એવું સમજાવે છે, એવી વાતો કરે છે. વેરની ગાંઠ બનાવવાનો મોકો હતો, વેરની ગાંઠો ખોલી નાખી. 5મા દેવલોક વૈમાનિકમાં પહોંચી ગયો. કેમ? રૌદ્ર ધ્યાન થાત તો નરકમાં પહોંચી જાય. નિમિત્ત હતું નરકમાં જવાનું, એને બદલે એ જીવને આ વ્યક્તિનું જો ઓલા એ મસ્તક દૂર કરી નાખ્યું ભાઈએ. એની ધર્મપત્નીએ શું કામ કર્યું? આનું નામ ધર્મપત્ની કહેવાય. બધી જ રીતે બધા ક્ષેત્રની અંદરમાં જે સહયોગ આપે અને એકબીજા સાથે રહેવાથી એકબીજાની બહારની સેવા કરે, પણ જ્યાં સુધી એકબીજાના ભાવોને જાણે નહીં, એકબીજાના પરિણામોને જાણે નહીં, એકબીજાના પરિણામોને ઠીક કરવાનો પ્રયાસ ન કરે તો એકબીજાને શું સહયોગી? શેના સહયોગી? સહી અર્થમાં સહયોગી તો એ છે કે એકબીજાના ભાવો, એકબીજાના પરિણામમાં સ્થિર બનાવી દે અને નિર્વળતાથી મુક્ત બનાવી દે. એનું નામ છે પ્રેરક અને પૂરક. આ છે સ્વજન, આ છે સાધર્મ્ય. આ સાધર્મ્યનો સંબંધ છે. આ વ્યક્તિએ આવી ક્ષણોની અંદરમાં એ વ્યક્તિને કેટલી સાતા ઉપજાય. આર્ત રૌદ્ર ધ્યાનમાંથી વ્યક્તિને ઉપર ઉઠાવી દે. જબરજસ્ત રૌદ્ર ધ્યાનના પરિણામનું નિમિત્ત, અને છતાં એ વ્યક્તિને યુગ બાબુને રૌદ્ર ધ્યાનમાંથી મુક્ત કરી દીધો મૈણરાય. તો એના ભાવ કેવા? અને એ ભાવથી, એ અપેક્ષાથી મુનિની પાસે દેવ આવી અને પ્રણામ પહેલા કોને કરે છે? 4 જ્ઞાનના ધણી મુનિ છે અને અહીંયા આવ્યા. એ દેવલોકમાંથી દેવ આવે છે અને પ્રણામ પહેલા મૈણાને કરે છે. કેમ? એનો ઉપકાર. કેટલો ઉપકાર? મૈણરાયે અંત સમય ઉપર જે ઉપકાર કર્યો, એ ઉપકાર કેટલો ને કેવો ઉપકાર હતો એનો, કે એની સદગતિ થઈ ગઈ. જો એ જીવ એ ગતિમાં ગયો ત્યારે એને ભાન થયું કે આ વ્યક્તિ મને કેટલી ઉપયોગી બની. જો હંમેશને માટે દરેક ક્ષેત્રમાં જીવને જ્ઞાન છે એ જ ઉપયોગી બને, અને જ્ઞાન જ છે એ જ જીવને બચાવે, અને જ્ઞાન છે એ જ બધા દુઃખોનું, અજ્ઞાન છે બધા દુઃખનું કારણ છે, અને અજ્ઞાન આત્મજ્ઞાન જે છે એ બધા સુખનું કારણ છે. જ્યાં સુધી જીવને આવું અજ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, ત્યાં સુધી જીવ કદી પણ બહારના ક્ષેત્રમાં ગમે એટલી અનુકૂળતાના, ગમે એટલા સાધનો હોય તો પણ એ દુઃખી જ હોય. એને ઓછું જ આવે, એને ઓછું જ લાગે, એને હંમેશા માટે દુઃખ જ લાગે. એની અવસ્થા માનસિક બની જાય કે વ્યક્તિ અજ્ઞાન અવસ્થામાં કદી પણ પોઝિટિવ થિંકિંગ ન કરી શકે, પોઝિટિવ જોઈ ન શકે, પોઝિટિવ સાંભળી ન શકે, બધાને એને નેગેટિવ લાગે.
બેહોશીના સદભાવમાં વ્યક્તિની અંદરમાં હંમેશને માટે એટલી બધો સંશયશીલ વ્યક્તિ બની જાય અને એ સંશય પોતાને જ દુઃખી બનાવે. પોતાએ ઊભો કરેલો સંશય વ્યક્તિને પોતાને જ દુઃખી બનાવે. આવી બધી અવસ્થાઓ અજ્ઞાનમાં, અને એ અજ્ઞાન જ્યાં સુધી જીવમાં સ્વરૂપનું અજ્ઞાન, પોતાનું અજ્ઞાન, આત્માનો અનુભવ નહીં, એનું નામ અજ્ઞાન. આ અજ્ઞાન જીવને હંમેશને માટે દુઃખરૂપ છે. તો આવા સ્વજન પરિજન જ્યારે અસ્વસ્થ હોય ત્યારે કોઈ વ્યક્તિ એવી જાણકાર હોય, જાગરણ સાક્ષી ભાવવાળી સાધનાવાળી વ્યક્તિ હોય, એ એની પાસે જાય અને એને જોવે અને પછી એને એવું સરસ મજાનું સંભળાવે. એને કંઈ શિખામણ દેવાની જરૂર ન હોય. ત્યારે એને એટલું સાચાપૂર્વક એ જીવના ભાવ કેમ સુધરે, એ જીવના આર્તરુદ્ર ધ્યાનમાંથી બહાર કેમ આવે, એ એનું લક્ષ્ય હોવું જોઈએ. આ એની મોટામાં મોટી દવા છે. ડૉક્ટર દવા કરે છે શરીરની, મનની દવા ડૉક્ટર પાસે નથી. આ મનની દવા છે, માણસના મનને બેહોશ બનાવી દે. એક ઇન્જેક્શન લવાય દે, 10 કલાક સુવાડી દે. દુનિયાના કોઈ ડૉક્ટર પાસે હોશની દવા નથી. બેહોશીની જ દવા છે ને, બેહોશ બનાવી દે. તો આવી બેહોશીની અંદરમાં જીવને પોતાને કદી પોતાની ખબર થવાની નથી. અને પોતાની ખબર ન થાય ત્યાં સુધી આત્મા પોતે પોતાનું કાર્ય શું કરે? તો આ કાર્ય કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં એને લગાવ છે શરીરનો, શરીરને જોવે છે અને એના અંદરમાં રાગ દ્વેષનો ગુણાકાર થાય છે. આવા રાગ દ્વેષના દ્વંદ જ્યાં સુધી ઉભયમાં હોય, જનાર વ્યક્તિ બીમાર છે ને એનામાં આવા ભાવ હોય, રાગ દ્વેષ. આ સરોદય ધ્યાન જુનારમાં એ હોય, પણ કેદી બહાર આવે? આ બહાર એમાંથી બે ક્યાંથી આવે? જો બે માનસિક રીતે દુઃખી, પેશન છે શારીરિક માનસિક બે રીતે દુઃખી છે. જોનાર છે વ્યક્તિ માનસિક રીતે દુઃખી છે. એ કોણ કોને બચાવે? કોણ કોને બચાવે? બે માનસિક રીતે દુઃખી હોય, કોણ કોને બચાવી શકે? તો જે વ્યક્તિ આવી માનસિક રીતે સ્વસ્થ બને એ વ્યક્તિ જરૂર બીજાને સહી અર્થમાં ઉપયોગી બને અને એના પરિણામ, એના ભાવ એટલા સરસ બનાવી દે. એના સાંભળીને વ્યક્તિને એમ થાય કે આ હું જે વિચારું છું એ ગલત છે, આ મારે કરવા જેવું નથી. એ સાંભળે, સ્વસ્થતા પ્રગટતી જાય, એના રાગ હૃદય ધ્યાન કમ થતા જાય અને એ વ્યક્તિને એટલી અંદરમાં સાતા આવે, એટલી સાતા આવે, એટલી સાતા ઉપજે કે જેટલા જેટલાના દ્વંદ બંધ થાય. અને જો વ્યક્તિ એવી અવસ્થામાં પણ જો દ્વંદથી ઉપર ઉઠી જાય તો શું થાય? ભલે શરીર બીમાર છે પણ ભીતરની મનની બીમારી જો દૂર થઈ જાય, રાગ દ્વેષથી જો માણસ ઉપર ઉઠી જાય, પણ એ કોણ ઉઠી શકે? કોણ ઉઠી શકે? જેની પાસે જાગરણ સાક્ષી ભાવ હોય. તો કેવી કેવી વ્યક્તિઓ કેવી કેવી અવસ્થામાં ભયંકર વેદના શરીરમાં હોવા છતાં એ વ્યક્તિ કેવી સ્વસ્થ રહી શકે છે મનથી, અને મનની અસર શરીર પર કેવી હોય છે. નમી રાજા આપણે જે વાત કરી આ મૈન્દ્રિયાની, મૈન્દ્રિયાનો પુત્ર નમી રાજા, મિથિલાનો મહારાજા બન્યો. એને શરીરમાં એવો દર્દ થયો, દાહજ્વર. જો માણસને સાતા પણ નિમિત્ત બને અને અસાતા પણ નિમિત્ત બને. વૈરાગ્ય માટે, જાગરણ માટે આવી બંને અવસ્થાઓ જીવ જો જોવાવાળો હોય, જોઈ શકે તો સાતાથી પણ માણસ ઉપર ઉઠે અને અસાતાથી પણ માણસ ઉપર ઉઠે. એવી નમી રાજા સોનાના પલંગમાં સૂતો છે અને શરીરમાં એવો દાહજ્વર છે. વૈદો હકીમો, રાજા હોય પછી તો ટ્રીટમેન્ટની શું એમાં કચાશ હોય? જે સમયે જે ક્ષેત્રમાં જેટલી વિશેષ ટ્રીટમેન્ટ હોય એ બધી એને ઉપલબ્ધ હોય. વૈદો હકીમો બધું કરે છે પણ એ દાહજ્વર છે એ શાંત નથી થતું. કોઈ વૈદ્ય એને ઉપચારમાં કે બાવના ચંદનનો શરીર લેપ કરો તો એનું દાહજ્વર છે જે માણસને 3-4 ડિગ્રી તાવ આવે એટલે શું કરે? પોતાનું ગમે. શા માટે? કે એનો તાવ વધારે ન આગળ ચાલે, અને વધારે આગળ જાય તો એને કેટલી બધી મગજમાં તાવની ગરમીની જો
જરૂર વગરની ગરમી, વધારે પ્રમાણની હીટ એ માણસના દિમાગને નુકસાન કરે. એમ આવેશ આવે ત્યારે કેટલી ડિગ્રી હોય? ગરમીની કેટલી ડિગ્રી હોય? આવેશ જ્યારે માણસના નિમિત્ત પામીને આવે ત્યારે એ હીટ, ક્રોધની હીટ, એની ગરમી, એની ડિગ્રી કેટલી હોય? જેમાં તાવ, આ બુખારની ડિગ્રી જ્યારે માણસની વધી જાય, 4 ને 5 થઈ જાય તો એના મગજ ઉપર ત્યારે માણસી બોલવા મળી જાય, બકવા મળી જાય. જો એનો કંટ્રોલ ગયો જાય, જાગૃત મનનો આખો કંટ્રોલ ગયો જાય અને નાનું મગજ પણ એકદમ ડાઉન થવા મળે, ત્યારે માણસ બોલવા મળે, બકવાસ કરે. તો એ ગરમી વધતી જાય, 6, 7, 8 સુધી પહોંચી જાય તો બુખારની ગરમી ત્યાં સુધી એટલી ડિગ્રી સુધી પહોંચે તો શું થાય? કેવી અવસ્થા બને? પણ એને પોતા મૂકવામાં આવે, આઈસ ઘસવામાં આવે તો એનો તાવ ઓછો થવા માંડે. અને જો 5 છે પણ 4 થાય તો લોક કે શું? જો 5ની અપેક્ષાએ 4 થી હતો, 4ની અપેક્ષાએ 3 થી હતો. સારું છે એમ કે ને? હજી પૂરેપૂરું સારું છે. તો આપણે પણ જો સાધના કરીએ ને આપણા વિચારોની ડિગ્રી, વિચારો કમ થતા જાય તો જે બેહોશી પૂરી હતી એમાં બેહોશી ઓછી થવા માંડી અને વ્યક્તિમાં કંઈ જાગરણનો સંચાર થવા માંડ્યો અને વ્યક્તિ જરૂર કંઈ આગળમાં કાર્ય કરી શકે અને એકવાર એ માણસ નોર્મલ પણ બની શકે, બિલકુલ વિચારો બંધ થઈ શકે ત્યારે વ્યક્તિની અવસ્થા કેવી હોય? જેમ તાવ બિલકુલ નોર્મલ થઈ ગયો 98 ત્યારે કેવું હોય? અને 100, 2, 3, 4, 5, 6 હોય, 6 ડિગ્રી પર તાવ હોય તો શું હોય? જો એ જ વ્યક્તિ છે ને, શરીરની કેવી અવસ્થા બને? આપણું શરીર જેટલી હીટ સહન કરી શકે એટલી જ કરે. અને આવેશ આવે ત્યારે એ ડિગ્રી કેટલી વધે છે? ત્યારે જો આત્મા સહન નથી કરી શકતો. ક્રોધની ડિગ્રી આત્મા સહન નથી કરી શકતો અને ત્યારે શું થાય છે? શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક બધું નુકસાન બહારનું તો દેખાય પણ ભીતરમાં ભાવ પ્રાણની કેટલી હિંસા થાય અને એ આત્માનું એ સમયની અંદરમાં એવો જબરજસ્ત આવેશ હોય તો હેમરેજ થઈ જાય. એટલો કમતો હોય, એટલી બધી એની અસ્થિરતા બની જાય કે માણસનું મન અને મગજ કંટ્રોલમાં જ ન રહે એવી અવસ્થા સુધી માણસ જ્યારે પહોંચી જાય આવેશમાં ત્યારે આત્મા સહન નથી કરી શકતો. આત્માના પ્રદેશો બહાર આવે. આવા કષાયોમાં માણસના આત્માના પ્રદેશો બહાર આવે અને વાતાવરણમાં જે જીવો છે એ ક્રોધના વાઇબ્રેશનોથી, ક્રોધથી એ ક્રશ પાવર જીવોની હિંસા થાય. ભાવ પ્રાણની હિંસા તો થઈ જ રહી છે, એ તો કોઈને ખ્યાલ પણ નથી ને દેખાતું પણ નથી ને દેખવાનો કોઈ દી આપણે પ્રયાસ પણ કર્યો નથી. માણસ જો સ્વસ્થ બની જાય, નિર્વિકલ્પ બની જાય ત્યારે શું થાય? અને જો નિર્વિકલ્પ બની જાય ત્યારે શું થાય? જો ભાવ પ્રાણની કરી દયા, જેવી વ્યક્તિ નિર્વિકલ્પ બની હતી તેની ભાવ પ્રાણની દયા શરૂ થઈ જાય તો દ્રવ્ય પ્રાણની હિંસા બધી થઈ જ ન શકે. ભાવ પ્રાણની દયા જ્યાં હોય ત્યાં દ્રવ્ય પ્રાણની હિંસા કોઈ દિવસ હોઈ શકે જ નહીં. આ ભાવ દયા હોય ત્યાં દ્રવ્ય દયા હોય જ, દ્રવ્ય દયા હોય ત્યાં ભાવ દયા હોય જ ન. તો આ આવેશની ડિગ્રી માણસને કેટલું નુકસાન કરે છે બધી જ રીતે, બધા ક્ષેત્રમાં. અને ભાવ પ્રાણનું ક્ષણે ક્ષણે ખૂન થાય. આ બધી અવસ્થાઓ માણસની બેહોશીનો ગુણાકાર થાય અને આવી બેહોશી જ્યાં સુધી જીવમાં વધે જ જાય ત્યાં સુધી આ રાઉન્ડમાંથી જીવ કદી બહાર આવી ન શકે તો એ નમી રાજા. તે દાહજ્વર શરીરમાં છે. બાવનું ચંદન એની રાણીઓ પોતે કામે લાગતી, માણસો નહીં, રાણીઓ મળી ઘસવા બાવનું ચંદન. કારણ કે આખા શરીર લગાવવાનું છે, આંખોને છોડીને. એ બાવના ચંદનની શીતળતા કેવી છે? સોનાથી વધારે મોંઘું હોય છે બાવનું ચંદન. ચંદન પણ ચંદનની ક્વોલિટી હોય છે. એ ઘસીને તેલ ઉકળતું હોય કડાઈમાં અને બાવનું ચંદન ઘસીને એક બૂંદ અંદર મૂકી દો તેલ ઠંડુ થઈ જાય તો કેટલી શીતળતા છે એના. ઉકળતું તેલ એમાં એક બૂંદ મૂકી દો તો તેલ ઠંડુ થઈ જાય તો આના આખા શરીરે લેપ લગાવે છે બાવના ચંદનનો, છતાં આને શીતળતાનો અનુભવ નથી થતો. તો આનામાં કેટલી હીટ હશે શરીરમાં?
આ કામ ચાલી રહ્યું છે અને ચંદન ઘસે છે એક સાથે 700 રાણી અને એના પહેરેલા કંકણો યથરાય છે, એનાથી અવાજ ઉભો થયો. જો માણસ કેમ એક કરતા બીજું ઊભું થાય. એ અવાજ રાજાથી સહન નતો થતો. મંત્રીઓ સામે ઉભા હાથ જોડીને ઇશારો કરે કે અવાજ બંધ કરાવી દીધો. મંત્રીઓ જઈને કે છે રાણીઓને કે આ કંકણ ઉતારી નાખો, એક રાખો બસ. પછી મંત્રી આવી ઉભા રહી જાય છે, અવાજ બંધ થઈ ગયો. નમી પ્રશ્ન કરે છે, ચંદન ઘસાતું બંધ થઈ ગયું? તો કે ના, ચંદન તો ઘસાય. તો કે અવાજ કેમ બંધ થઈ ગયો? જો ઘસવું અને અવાજ આ બંનેની સાથે કેટલો સુસંગત સંબંધ હતો. એ સંબંધને મંત્રીઓએ બુદ્ધિ દ્વારા દૂર કરી દીધો. જો બહારના પ્રશ્નો કે બહારના જે કાંઈ પ્રોબ્લેમ હોય એ મનને બુદ્ધિ સોલ્વ કરી શકે, ભીતરના પ્રશ્નો મન બુદ્ધિ કોઈ દી સોલ્વ નહીં કરી શકે. ભીતરના પ્રશ્નો ત્યારે સોલ્વ થવાના, ત્યારે જ એમાંથી બહાર આવવાનો કે નો પ્રોબ્લેમ, કે વ્યક્તિની અંદરનું એ ડિગ્રીનું જો જાગરણ પ્રગટી જાય, સાક્ષી ભાવ અંદરમાં પ્રગટી જાય, તો એ અંદરમાં જે કારણો છે ને પ્રોબ્લેમના કારણોથી ખતમ. જાગરણ સાક્ષી ભાવની તાકાત એવી છે કે સીધા કારણોને જ ખતમ, કાર્ય નહીં. બહારથી જોશે જ નહીં અંદરમાં શું કારણ છે, આ થવાનું કારણ શું. આપણી 100% માન્યતા છે કે નિમિત્તિ ક્રોધ થાય. નિમિત્તિ ક્રોધ કોઈ દી ન થાય. 100% હર વ્યક્તિ એમ માને છે, બચ્ચાથી બુઢા સુધી દરેક કોમ કે નિમિત્તથી જ ક્રોધ થાય. આપણે કારણ ગલત ગોત્યું છે, આપણો ક્રોધ કોઈ દી દૂર નહીં થાય. નિમિત્તથી ક્રોધ ન થાય. આપણી બેહોશીથી જ ક્રોધ થાય. આપણામાં હોશ હોય તો ક્રોધનું નિમિત્ત આવે અને ક્ષમા અંદરમાંથી બહાર આવે. નિમિત્ત છે બહારમાં જબરજસ્ત ક્રોધનું, પણ જાગરણ જો એની પાસે હોય તો એ સમયમાં શું થાય, ક્રોધની જડ છે એની ખતમ થઈ જાય. જે શક્તિ એની નેગેટિવમાં આવેશમાં એ હીટ એટલી વધવાની હતી, એ જ એને ક્ષમામાં આવતા જાગરણ સાક્ષી ભાવના સદભાવમાં એ પોઝિટિવ શક્તિ, પોઝિટિવ વાઇબ્રેશન અને પોઝિટિવ કાર્યથી એની અંદરમાં રહેલી ક્રોધની જડો દેખાતા. કેવો પુરુષાર્થ છે, એવું કામ છે. બે હોશીથી નિમિત્ત પકડાશે અને હોશ જાગરણ સાક્ષી ભાવ જેની પાસે છે એને કારણ પકડાશે. એ નિમિત્તને નહીં પકડે, એ નિમિત્તને નહીં જોવે, એ નિમિત્તને હંમેશા માટે દરગુજર કરી દેશે. નિમિત્તની સામે એની દ્રષ્ટિ જ ન, એની દ્રષ્ટિ હંમેશા માટે જાગરણ સાક્ષી ભાવના સાધકની ઉપાદાન સામે દ્રષ્ટિ હોય કે મારી અંદરમાં ક્યાં છે આ જળ. અને એ સમયે જો એવું જાગરણ ને તો એની જળ મળી જાય અને જળ નીકળી જાય. માણસ ક્રોધથી બીજાની જળ કાઢવા માંગે છે અને આવા જ ભાવ હોય. આવેશમાં હંમેશા માટે માણસ એમ બોલે કે તારી જળ હું નહીં આવ્યો, તારી જળ ઉકેલ નાખે. એની જળ તો ઉખડતા ઉખડશે, એનું પુણ્ય હોય કે એને કોઈ કાંઈ નહીં થઈ શકે, તો એનું મચ્છરે નહીં કાંઈ કરી શકે, પણ તારી જળ નીકળી જવાની. આ 100%. તારી અંદરમાં જે આત્માની અવસ્થા છે એનું 100% નુકસાન થશે. તો આવી અવસ્થાઓ જીવની અંદરમાં પ્રકૃતિના સદભાવમાં થાય તો માણસને એ આવેશ પ્રત્યે નિમિત્તને પકડે. તો નિમિત્ત પકડાય ત્યારે બે હોશ હોય. જાગરણ સાક્ષીમાં હોય તો નિમિત્ત ન પકડાય, ભીતરમાં જોયા કરે કે આ મારા અંદરમાંથી ક્રોધ ક્યાંથી ઉઠે છે, અને એવું જાગરણ એનું તેજ બને. એ વખતે એનું બહારમાં જે પ્રકૃતિનું બધું તુફાન થવાનું હતું એને બદલે ભીતરમાં એ પ્રકૃતિની જડો નીકળી જાય. આ કાર્ય છે. નમી જેવી તો કે અવાજ બંધ થઈ ગયો, ચંદન ઘસાય છે. તો ક્યાં રાજા તો શું કર્યું? તો કે કંકણ હતા ને એ અથડાતા હતા, એનાથી અવાજ આવતો હતો. 1-2 હોય તો ઠીક, 700 1400 હાથ તો કેટલો અવાજ આવે? જો આ વ્યક્તિ ક્યાં મૂકી જુઓ, અન્નમ જાગરણ, અન્નમ સાક્ષી ભાવ, કેવી શરીરની અવસ્થા હતી, કેટલો આમ દાહજ્વર અંદરમાં હતો. આની અવસ્થામાં વ્યક્તિ નિમિત્તને છોડીને જો નિમિત્ત મળ્યું તો નિમિત્તને અંદરમાં એને જો જોયું તો બોધ થયો. નિમિત્તને જોયું, નિમિત્ત હતું ને, અવાજ એ નિમિત્ત હતું ને, તો એ જો એ નિમિત્ત પકડાનું તો એ અવાજથી એને શું થતું હતું? દુઃખ. જોઈ લો, આ એક જ
પ્રસંગમાં કેટલી ચીજો છે આપણે જો વિચારીએ અને જોઈએ તો જો એને નિમિત્તે અવાજ પકડ્યો તો એને શું થતું હતું? દુઃખ થતું હતું, દુઃખમાં વૃદ્ધિ થતી હતી. અને હવે કે અવાજ એક હોય તો અવાજ ન હોય, તો મારી અંદરમાં જ બંધ છે. બે હોય તો અવાજ થાય, એક હોય તો અવાજ ન થાય. બે શું છે આપણી અંદર? સતત ચાલે, 24 કલાક ચાલે. રાગ ને દ્વેષ માનસિક માન નથી કરવા, પણ બે ઓછી એટલે થવાના. રાગ દ્વેષની સંવર્ધન ત્યારે થાય કે બે ઓછી હોય તો, અને જેટલો રાગ દ્વેષ વધે એટલી બે ઓછી વધતી જાય, અને જેટલું જાગરણ પ્રત્યે એટલા રાગ દ્વેષ કમ થતા જાય. આ કેટલું સરસ સાધન છે જાગરણ અને સાક્ષી ભાવ, કેવું કામ કરી શકે છે. પણ વ્યક્તિ જાગરણ સાક્ષી ભાવનું સતત રહેવું એ એનો પુરુષાર્થ છે. તો પકડાનો અવાજ તો એને દુઃખ થવા માંડ્યું, અંદરમાં દીવા જાગરણ સાક્ષી ભાવ પ્રગટી ગયો, તો એ અવાજથી એને બોધ થઈ ગયો. શું કરવું હવે? કોને હટાવવું? કોને શું કરવું? પકડાનો અવાજ તો દુઃખ શરૂ થયું, જોયું અંદરમાં તો કે મારી અંદરમાં જ બંધ છે ને, મારી અંદરમાં જ ચાલે છે દુઃખ. આ રાગ દ્વેષ બંધ છે, અને રાગ દ્વેષથી જ્યાં સુધી હું બહાર ન આવું, બે થી આંખરામાં છે તો રાગ દ્વેષ ટકરાય છે, એનાથી આ બધું ચાલે છે. તો એ રાગ દ્વેષથી જ મારે ઉપર એવું જાગરણ સૂતા છે, પલંગમાં સૂતા છે આ રાજા નમી જાગી ગયો માણસ. જો જાગરણ પ્રગટે એટલે પછી બહારનું ગમે તે હોય ગમે તે હું એને કોઈ રોકી નથી શકતો, એને કાંઈ કોઈ કરી શકતું નથી. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછી અડધી કલાકથી નિર્વિકલ્પ અવસ્થામાં ડૂબી ગયા. શું થયું એનું કામ? જો દર્દ હતું ને, કેટલું દર્દ હતું, અસાધ્ય જેવું દર્દ હતું. આવું બાવનું ચંદન આખા શરીરે લેપ કરવા છતાં એનો દાહજ્વર શાંત નહોતો થતો, તો એનું દર્દ કેટલું હશે? એ ચંદનની શીતળતા કેટલી હતી કે ઉકળતા તેલમાં મૂકી દે તો તેલ ઠંડુ થઈ જાય, અને આના આખા શરીરે લેપ કરવામાં આવે એ ચંદનનો, તો પણ આને શીતળતા ન થાય. અને આ જયારે અંદર જોયું ત્યારે શું થયું? અંદરમાં રહેલી આ હીટ, દાહજ્વર એ ક્યાં ગાયબ થઈ ગયો? બિલકુલ નોર્મલ. એ દાહજ્વર આટલો ભયંકર ઇન્સાન થઈ ગયો, ઉભા થઈ ગયા. જો ધર્મ હર હાલતમાં થાય, હર સંયોગમાં થાય, ગમે ક્યાં થાય, ગમે ત્યારે થાય, પણ જો કરીએ તો થાય. જ્યારે જ્યારે કરીએ ત્યારે ત્યારે થાય, જો કરીએ તો થાય, જ્યાં જ્યાં કરીએ ત્યાં ત્યાં. પણ કરીએ તો શું કરવાનું? જાગરણ સાક્ષી ભાવ. આ જો આપણા પાસે હોય તો ગમે ક્યાં હોઈએ, ગમે તે હાલતમાં, ગમે તે અવસ્થામાં હોય તો પણ ધર્મ આપણો સહયોગી સાથી છે, ધર્મ એ મારો સ્વભાવ છે. એ કોઈ બી અલગ થતો, જો શરીર અલગ થઈ જાય, કર્મ અલગ થઈ જાય, સ્વભાવરૂપ ધર્મ કોઈ અલગ ન થાય. એ સ્વભાવરૂપ ધર્મને જે વ્યક્તિ ટચ કરી જાય નિર્વિકલ્પ અવસ્થામાં, વર્તમાનમાં, તો એને કોઈની કાંઈ બહારથી કોઈ તકલીફ કરી શકે નહીં. ગમે એવા નિમિત્તો, ગમે તેવી અવસ્થાઓ આવે તો પણ વ્યક્તિ દુઃખી ન થાય, એને કોઈ દુઃખી કરી જ ન શકે. સ્વભાવરૂપ ધર્મ સુધી જે વ્યક્તિ પહોંચી જાય એ સ્વયંની અંદરમાં સ્વસ્થ બની જાય, શાંત બની જાય, એની પ્રકૃતિ ઉપશમ સૌક્ષમ કે ક્ષય થઈ જાય. જે કારણોથી દુઃખ થતું હતું એ કારણો જ મીટી જાય. આ છે સ્વભાવરૂપ ધર્મ. નમી રાજા બેઠા થઈ ગયા, શરીર સ્વસ્થ થઈ ગયું, ફરતો ખુલી ગઈ, જાતિ સમજ્ઞાન. જો સમ્યક દર્શન ને જાતિ સમજ્ઞાન કેટલી વાર લાગી? ઉતા ઉતા બીમારીમાં થઈ ગઈ. કોણ અટકાવી શકે છે? સ્વભાવરૂપ ધર્મને કોણ અટકાવી શકે? જ્યાં સુધી વ્યક્તિમાં જાગરણ નથી, સાક્ષી ભાવ નથી, ત્યાં સુધી સ્વભાવરૂપ ધર્મ કોઈ ટચ થાય એવી સંભાવના નથી. અલંકારો મેળે ઉતારવા, વસ્ત્રો ઉતારી નાખ્યા, હું નિવેશ કરી લીધો. બધા જોયા કરે કે શું? બસ કહી દીધું કે આ તમારું બધું, હું જાઉં છું. હા, આ તમારું બધું, હવે એમાં મારું કાંઈ, હવે મારું એમાં કાંઈ નથી. જો આ બોધ કેવો થયો? કેવો બોધ થઈ ગયો? નક્કાર. બીમારી, અસાધ્ય લાગતી બીમારીમાં આવો આત્માનો બોધ થયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ત્યાં ને ત્યાં જાતિ સમજ્ઞાન.
કેવું જ્ઞાન અને કેવી ઘટના ક્યાંથી થઈ ગયું? આ દ્વંદ, આ અવાજ, મારી ભીતરમાં અવાજ છે, મારી અંદરમાં જ કારણ છે. આ તો નિમિત્ત હતું અવાજનું, બહારના અવાજનું નિમિત્ત હતું. એ નિમિત્ત અવાજ બંધ થતાની સાથે પોતાની ભીતરમાં રહેલો અવાજ છે એને પકડી લીધો, એમાંથી આત્મા ઉપર ઉઠી ગયો, તો સીધી ઘટના નથી ગઈ. આ કાર્ય છે આપણું, આ કાર્ય આપણાથી થઈ શકશે, બીજા કોઈથી આ કાર્ય. જો રાણી ચંદન ઘસી દેતી હતી, શરીર લેપ કરી દેતી હતી, પણ આ અવાજમાંથી ઉપર ઉઠાવવાની શક્તિ એની નહોતી, એમ બીજા કોઈની નથી. આપણા અંદરના ચાલતા દ્વંદથી ઉપર ઉઠવાની શક્તિ આપણી પાસે જ છે, પણ એ શક્તિ ત્યારે જ આપણને મળવાની કે જ્યારે આપણે જાગરણ સાક્ષી ભાવ મારામાં જો પ્રગટે, તો આ કાર્ય મારું સહજ આરામથી થવાનું. કોઈ તકલીફ જ ન થાય, કોઈ તકલીફ કરી જ ન શકે. બહારનું કંઈ પકડાય, જોવે કરો, સાંભળે કરો, પકડાય નહીં. કેવું કામ? આવી અવસ્થા છે વર્તમાન આપણી, અને એ અવસ્થા સુધી પહોંચે તો કેવું કામ થઈ જાય, ક્યાં સુધી પહોંચી જાય. જે જીવો એ જ ભવની અંદરમાં મુક્તિ પામનારા, એને આવું દર્દ આવ્યું, જાગી ગયો આત્મા, અને મિથિલાનું રાજ્ય છૂટી ગયું, બધું છૂટી ગયું. 700 રાણી નામતે ઉર્મા, આવો વૈભવ ને આ બધું, એટલું બધું વિશાળ રાજ્ય, પણ એ બધું ક્ષણોની અંદરમાં મુક્ત થઈ ગયો આત્મા. આ છે આપણું જાગરણ સાક્ષી ભાવ. તો આપણને ભીતરનું રાજ્ય મળે, આપણું ભીતરનું એક સામ્રાજ્ય છે. બહારમાંથી માણસ બહાર આવે, ઉપર ઉઠી જાય, તો એક ભીતરનું સામ્રાજ્ય છે, એ આપણે કોઈ અનુભવ્યું, એ અનુભવમાં આવી જાય. અને એ અનુભવમાં આવી જાય તો કે આ શું, આની સામે તો આ કાંઈ કમ્પેર, બહારની કોઈ વસ્તુ સાથે આત્માના એક ગુણને પણ કમ્પેર થઈ શકે નહીં, એવી ચીજ છે. પણ કોને ખબર થાય? જેને અનુભવ થાય. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી મન બુદ્ધિના લેવલ ઉપર આ વાત હોય, પણ જો માણસને અનુભવ કરવો તો માણસ બને વર્તમાનમાં નિર્વિકલ્પ, અને જે જોવાનું નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચી ગયા એને આવો અનુભવ ગમે ત્યાં હોય, ગમે તે અવસ્થામાં હોય. બાહુબલી ઊભા તો અહીંયા, એને જંગલમાં થઈ ગયો, નમિયા હુતા તો અહીંયા થઈ ગયો. 4 કંડુ રાજા કે આ 4 પ્રત્યેક પૂછ્યા, નમી, કરકંડુ, એવા એ જે રાજાઓ, અને એને સ્વયંથી બોધ, એક નિમિત્ત, સામાન્ય નિમિત્ત આવતાની સાથે બોધ થઈ જાય. આવી અવસ્થાઓ, અનેકવિધ અવસ્થાઓમાં અનેકવિધ આત્માઓનું આત્મકલ્યાણ કરી જાય છે. આપણે આપણા આત્માનું કામ કરવું હોય તો આપણા ઉજાગરણ સાક્ષી ભાવ પ્રગટાવવા માટે થોડો પ્રયાસ કરીએ 10 મિનિટ ધ્યાન. शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका द्वार पर ठंडा महसूस करना, श्वास छोड़ते समय गर्म महसूस करना. मन भूल भावी में चला जाए तो पूर्ण दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधान से काम करे, सजागता के साथ काम करे.
21 तारीख